ભલા ભલ કરાર દે છે। કની રામ બાપુ ને કે છે અંતરથી આશીષ દે છે। જાજુ જીવો એમ કે છે સાધુ આયા ગોવાળ વેશે। એ દુધરજની ગાયું વાલસોયું લાગે ભાયું ગાયું વારણાર લે છે ભલા ભલ કરાર દે છે। ઝંખના એક જાગે મારી ગાયું સારી લાગે એને નજરું કોઈ ન લાગે વડવાળા પાસે માંગે। એ ઝંખના એક જાગે મારી ગાયું સારી લાગે એને નજરું કોઈ ન લાગે વડવાળા પાસે માંગે। દુધરજની ગાયું વાલસોયું લાગે ભાયું ગાયું વારણાર લે છે ભલા ભલ કરાર દે છે। જાગે દૂધ દહીં થી ભૂખ ભાંગે હૈયા ટાઢક લાગે। વન ભગડવાલો લાગે ગયું ચારવા જીવ જાગે દૂધ દહીં થી ભૂખ ભાંગે હૈયા ટાઢક લાગે। એ દુધરજની ગાયું વાલસોયું લાગે ભાયું ગાયું વારણાર લે છે ભલા ભલ કરાર દે છે। આજે આપણી વચ્ચે મુંબઈ ઘાટકોપરથી હેપી બબલ્સ નામની સંસ્થા દ્વારા ઘાસ વિતરણ કરવા માટે ટીમ વાયગઢ આયોજિત ગૌસેવા કેન્દ્રમાં હેપી બબલ્સના ભાઈ બહેનો પધાર્યા છે। હું અહીં ટીમ વાગડ વતીથી આ તમામ બહેનોનો અને ભાઈઓનો હૃદયપૂર્વક આવકાર સાથે સ્વાગત કરું છું। ટીમ વાગડ આયોજિત ગૌસેવા કેન્દ્રની અંદર 2640 ગૌ માતાઓ પાલન પોષણ પામી રહી છે। એમનું અહીં લાલન પાલન થઈ રહ્યું છે। આ અવસર પર એમણે 2 લીલા ચારાનું નિર્ણય અહીં આજે કર્યું છે। 153 મણ ગાજર અને 141 મણ મકાઈનું લીલું નિરાણ એમના તરફથી કરવામાં આવ્યું છે। હું હૃદયપૂર્વક ટીમ વાગડ વતીથી એમનો હેપી બબલ સંસ્થાનો આભાર માનું છું અને એમના વતીથી રતનબેન પટેલ અમારા બેનનું અહીં શાલ ઓઢાડી સન્માન કરવા માટે હું ભાઈ શ્રી હિંમતભાઈ સાવલાને વિનંતી કરું છું। આપણી વચ્ચે
હંસાબેન ગોસ્વામી પધાર્યા છે. એમને શાલ ઓઢાડી સન્માનિત કરવા માટે હું પ્રભુભાઈને વિનંતી કરીશ કે પ્રભુભાઈ આપ બહેન શ્રી હંસાબેનને શાલ ઓઢાડી સન્માનિત કરો. તેઓ ઘાટકોપર વેપારી સમાજના અગ્રણી સંજીભાઈના દીકરી છે. એ પણ એક ગૌરવની વાત છે. આપણી વચ્ચે બહેન કેતકીબેન ઠક્કર પધાર્યા છે. તેમનું શાલ ઓઢાડી સન્માનિત કરવા માટે હું માલસીભાઈને વિનંતી કરીશ. ભારત માતા કી જય. આપણી વચ્ચે ભાઈ શ્રી નિલેશભાઈ દોડિયા પધાર્યા છે. તેમને સન્માનિત કરવા માટે હું લાલજીભાઈ પટણીને વિનંતી કરીશ. બીજા બેનનું નામ બોલો. બીનાબેનને શાલ બીનાબેનને દીનાબેન સોરી દીનાબેનને અહીં ટીમ વાગડ વતીથી સન્માનિત કરવા માટે હું ભાઈ શ્રી મનોજભાઈને વિનંતી કરીશ. મનોજભાઈ ગાલા એમને સન્માનિત કરશે. પ્રવીણભાઈ ઠક્કર આપણી વચ્ચે પધાર્યા છે. એમને સજોડે છો એમને સજોડે સન્માનિત કરવા માટે હું પ્રભુભાઈને વિનંતી કરીશ. ભારત માતા કી જય. આપણી વચ્ચે અલકાબેન પધાર્યા છે. એમને સન્માનિત કરવા માટે હું ભાઈ શ્રી હિંમતભાઈને વિનંતી કરીશ. ભારત માતા કી જય. આજે જે પ્રકારે કચ્છની અંદર દુષ્કાળની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં ગૌ સેવા અર્થે હેપી બબલ્સના ભાઈ બહેનોએ જે જહેમત ઉઠાડી મુંબઈથી અહીં આવ્યા છે, હું સમગ્ર કચ્છ વતીથી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગૌ સેવાના એમનું અર્પણ એ ખૂબ જ ઊંચું અર્પણ છે. ગૌ માતાઓને હું પ્રાર્થના કરીશ કે આ તમામને આશીર્વાદ આપે અને એમના જીવનમાં યશ અને માંગલ્યતા સદાય મહેકી રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા અને પ્રાર્થના કરું છું. હું વિનંતી કરીશ રતનબેનને કે બેન તમે આ સમયે આપની અભિવ્યક્તિ વ્યક્ત કરો. અહીંયા સેવા આપી રહ્યા છે એને અમે હૃદયપૂર્વક અમારી આખી ટીમ તથા એના જે કાર્ય કરાવવા માટે નિમિત્ત જે નેહલબેન છે એમની અને અમારા બધા ટીમ વતીથી હું ખૂબ 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 આભારી છું. અને બધાને હૃદયપૂર્વક અહીંની ગાયોને સાથે રાખીને હું એક બે ભગવાનની પાસે પ્રાર્થના કરી રહી છું કે બધાને એકદમ સ્વસ્થ સારી રાખે અને અહીંયા ગૌશાળા માટે દરેક દેશ વિદેશથી પણ અહીંયા આવે બધા અને અહીંયા નજરો નજર જોવે અને બધાને ખૂબ 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 બધાને તમામ રીતે સુખી રાખે. ભાઈ શ્રી ગોકળભાઈ અમારા આધોઈના કાર્યકર્તા પધાર્યા છે. એમને સન્માનિત કરવા માટે હું માલસીભાઈને વિનંતી કરીશ. તમામ મહેનત એમની છે અહીંયા અમને પહોંચાડવા માટે. બેન તમે બેન હવે હું હંસાબેન ગોસ્વામીને વિનંતી કરીશ કે તેઓ તેમના હૃદયની હું ટીમ વાગડની માટે ખૂબ જ આભારી છું. અમારી હેપી બબલ્સ ટીમ તરફથી હું લક્ષ્મીચંદભાઈ, પ્રભુભાઈ, હિંમતભાઈ, બાકીના ભાઈઓનું મને કદાચ નામ નથી ખબર, પણ અમે તમારા સૌનો ખૂબ જ અંતઃકરણપૂર્વક તમારો આભાર માનીએ છીએ કે તમે ગાય માતાનું આટલું નિસ્વાર્થ સેવા કરો છો. તમારો કોઈ જ સ્વાર્થ નથી. તમારા કામ ધંધા છોડીને તમે અહીં આગળ બેઠા છો એની માટે અમે તમારા ખૂબ જ આભારી છીએ. બીજા બેન બોલશો? ધન્યવાદ. હવે માલસીભાઈ એની